નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે. ટ્રિપલ તલાકનો ઐતિહાસિક ચુકાદો સ્કીન પર લાવ્યા પૂર્વ ન્યાયાધીશ સ્વાતિ ઠક્કર. ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ તથા નાંદેડ ગુજરાતી સમાજની દીકરી સ્વાતિબેન ઠક્કર હવે સિનેમાની દુનિયામાં પ્રવેશ કર્યો છે. તેની પહેલી ફિલ્મ ધ સાયરા ખાન કેસ એક વાસ્તવિક કેસથી પ્રેરિત છે, જે તેની પોતાની કોઠમાં આવ્યો હતો. દિલવાલે દિલ ઝાલે, દીવાને, કયામત, દુશ્મની અને ત્રિમૂર્તિ જેવી ફિલ્મો માટે જાણીતા ફિલ્મ સર્જક કરણ રાજદાને આ ફિલ્મનું સહલેખન અને સહદિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મ 10 ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે અને તેનું ઓફિશિયલ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને સોલ ફિલ્મ્સના બેનર હેઠળ સલીમ લાલાની, નિઝાર લાલાની, શમશુ પિરાની, નિમેશ પટેલ અને અન્યોએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં રજનીશ દુગ્ગલ, પૂનમ દુબે, કરુણ રાજદાન, આરાધના શર્મા, રાજીવ વર્મા અને મુકેશ ત્યાગી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ એક મુસ્લિમ મહિલાની દુર્દશા પર આધારિત છે, જેને એક પક્ષીય ટ્રિપલ તલાક આપીને પોતાના સંતાનોથી અલગ થઈ ગઈ હતી, જ્યારે તેના પતિએ 4 લગ્ન કરવાનું ચાલુ રાખ્યું હતું. આ વાર્તા વ્યક્તિગત ધાર્મિક કાયદા અને ભારતના બિનસાંપ્રદાયિક કાયદા વચ્ચેના સંઘર્ષને પ્રકાશિત કરે છે. તે જ મુદ્દા પર ચૌહાણે તેમના કાર્યકાળ દરમિયાન નિર્ણાયક ચુકાદો આપ્યો હતો. ડેફિનેટલી જે યુસીસી લો ઇન્ડિયામાં લાવવા માંગે છે એના સપોર્ટમાં છે. એમાં કોર્ટરૂમમાં આ જ બતાડ્યું છે કે કેવી રીતે એક વુમેન કે જે એના જસ્ટિસ માટે લડી રહી છે અને કેવી રીતે એ ચાહે છે કે ભાઈ અગર મારા હસબન્ડ મને છોડવા બી માંગે છે આમાં, તો એનું એક પ્રોસેસ હોવી જોઈએ. એ એક કાગળના ટુકડાથી યા અમુક શબ્દોથી તમે છૂટા ના થઈ શકો. અને ઇન્ડિયન ગવર્મેન્ટ બી એ જ ચાહે છે. ઇન્ડિયન ગવર્મેન્ટ અને મોદી સાહેબનું જે વિઝન છે, આપણા જે પ્રાઇમ મિનિસ્ટર જે છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી, એમનું બી વિઝન એ જ છે કે એ બધા સમાજોના વર્ગને એક લાવવા માંગે છે અને એ ચાહે છે કે ભાઈ કોઈ બી આજે જર્ની હોય યા કોઈ બી તમારી કોઈ પ્રોબ્લેમ્સ હોય, કોઈ ઇશ્યુઝ હોય, તો એના માટે કોર્ટ બનવામાં આવ્યું છે. એના માટે બેસિકલી ન્યાયાલય બનવામાં આવ્યું છે. તો તમે લોકો ત્યાં જાઓ, અપ્રોચ કરો અને બધા માટે એક સમાન ડિસિઝન હોવું જોઈએ. તો ડેફિનેટલી આપણે એ ચીજને અહીંયા સપોર્ટ કરીએ છીએ અને યસ, તમને આનું એક પોર્શન મૂવીમાં ડેફિનેટલી જોવા મળશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.